નેપાળના ઉદ્યોગ, વાણિજ્ય અને પુરવઠા મંત્રી દામોદર ભંડારી નવી દિલ્હીમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલને મળ્યા. નેપાળના ઉદ્યોગ, વાણિજ્ય અને પુરવઠા મંત્રી દામોદર ભંડારી હાલમાં ભારતના નવી દિલ્હીમાં સત્તાવાર મુલાકાતે છે. 4 ડિસેમ્બર 2024ના રોજ તેમણે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સાથે દ્વિપક્ષીય હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી, જે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણને વધારવા પર કેન્દ્રિત હતી. મુલાકાત દરમિયાન મંત્રી ભંડારીએ નેપાળી નિકાસ જેમ કે સિમેન્ટ, પ્લાયવુડ અને જૂતા પર ભારતીય માનક બ્યુરોની આવશ્યકતાઓ દ્વારા ઊભી થયેલી પડકારોને ઉકેલવા માટે મંત્રી ગોયલને વિનંતી કરી. બંને મંત્રીઓએ વેપાર કામગીરીને સરળ બનાવવા માટે ટ્રાન્ઝિટની સંધિમાં સુધારો કરવાની ચર્ચા કરી. તેમણે વેપાર અને ટ્રાન્ઝિટમાં સહકારને આગળ વધારવા માટે ટૂંક સમયમાં નેપાળમાં વાણિજ્ય સચિવ સ્તરની બેઠક આયોજિત કરવાની સંમતિ આપી. મંત્રી ભંડારીએ નેપાળની વિશાળ રોકાણ ક્ષમતાને હાઇલાઇટ કરી અને દેશના રોકાણકાર મૈત્રીપૂર્ણ વાતાવરણ પર ભાર મૂક્યો. તેમણે ભારતીય રોકાણકારોને નેપાળમાં તકો શોધવા માટે પ્રોત્સાહિત કર્યા, જે દેશમાં વધુ ભારતીય રોકાણ આકર્ષવાનો ઉદ્દેશ છે. આ ઉપરાંત મંત્રી ભંડારીએ ભારતના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરી સાથે મળીને ઉર્જા સહકાર પર પ્રગતિની સમીક્ષા કરી અને ચાલુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરી. આ બેઠકોએ બંને દેશોની આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વધારવા માટેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી.